આ તરફ વાત કરીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે। ટોલ ટેક્સ મુદ્દે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે નીતિન ગડકરીને પત્ર લખી અને નારાજગી વ્યક્ત કરી છે। બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને મળેલી ટોલ મુક્તિ અચાનક બંધ થતા નીતિન ગડકરીને પત્ર લખી અનંત પટેલે સ્પષ્ટ કહ્યું કે સ્થાનિક લોકો પર આર્થિક બોજ સહન નહીં કરાય। સાથે જ કોઈપણ ચર્ચા કે પરામર્શ વગર સ્થાનિક પ્રશાસને લીધેલા આ નિર્ણયને અનંત પટેલ જનવિરોધી ગણાવ્યો। અનંત પટેલે ચીમકી ઉચ્ચારી કે જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। ટોલ ટેક્સ મુદ્દે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે નીતિન ગડકરીને પત્ર લખી અને નારાજગી વ્યક્ત કરી છે। બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને મળેલી ટોલ મુક્તિ અચાનક બંધ થતા નીતિન ગડકરીને પત્ર લખી અનંત પટેલે સ્પષ્ટ કહ્યું કે સ્થાનિક લોકો પર આર્થિક બોજ સહન નહીં કરાય। સાથે જ કોઈપણ ચર્ચા કે પરામર્શ વગર સ્થાનિક પ્રશાસને લીધેલા આ નિર્ણયને અનંત પટેલ જનવિરોધી ગણાવ્યો। અનંત પટેલે ચીમકી ઉચ્ચારી કે જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે।